ઉનાઈમાં લાભ પાંચમથી પ્રફુલભાઈ શુક્લાનો 886મી ભાગવત કથાનો મોગલ પ્રારંભ થઈ રહ્યો છે. ઉનાઈ માતાજીના પટાંગણમાં 886મી ભાગવત કથાનો પ્રારંભ વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલ શુક્લાના હસ્તે થઈ રહ્યો છે. જય સિયારામ. જે દેશી ન્યૂઝના મીડિયા પાર્ટનરથી મંદિર સમિતિ ઉનાઈના સહયોગથી આવતીકાલથી ઉષ્ણ અંબાના આંગણે ઉનાઈ માતા મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનો મંગલ આરંભ થઈ રહ્યો છે. એ પૂર્વે સવારે 8 વાગે ગિરીશભાઈ માતા પ્રસાદ જયસ્વાલના નિવાસેથી ભવ્ય પોથયાત્રા નીકળશે. 9 થી 12નો કથાનો સમય છે. કથાના પ્રથમ દિવસે જ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, પૂજ્ય પ્રભુદાદા, આછવણીના ધર્માચાર્ય અને મોતાના તારાચંદ બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય થશે. આ કથા જે દેશી ન્યૂઝ પર લાઈવ કરવામાં આવશે, એનું જીવંત પ્રસારણ 7 દિવસ માટે કરવામાં આવશે. દરરોજ બપોરે અમારા અશોકભાઈ ગજેરા તરફથી બધાને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. કથાના મુખ્ય યજમાન પદે શ્રી મહેશભાઈ બાબુભાઈ પાંચિયા મગદલ્લાવાળા એ કથાના મુખ્ય યજમાન પદે છે અને એ પણ અહીંયા રહીને ઉપસ્થિત રહીને હાજરી આપશે. વિશેષતા એ છે કથાની અંદર કે લાભ પાંચમના દિવસે અમારા ખેરગામના કશ્યપભાઈ જાની આચાર્ય એમને કથાકાર તરીકેની દીક્ષા આ સ્થળે આપવામાં આવશે. આ કથા સમગ્ર આદિવાસી વિસ્તાર માટે, આ સમગ્ર પ્રદેશ માટે એક નજરાણું બની રહે છે. કારણ કે આ કથાનું આયોજન અમારા વોઇસ ઓફ આદિવાસી અને જે દેશી ન્યૂઝના મીડિયા પાર્ટનરથી આ કથા થઈ રહી છે. કદાચ ઇતિહાસની આ સૌપ્રથમ કથા છે કે જે આ રીતે આયોજન થયું છે. સૌને આ પ્રસંગે પધારવા માટે અને ભગવત કથા શ્રવણ કરવા માટે. કારણ કાર્તિક માસ છે, પિતૃઓનો મહિનો છે અને પિતૃઓના મહિનામાં જો કથા શ્રવણ કરીએ તો પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ તો ચલો સખી વહાં જાઈએ જહાં બસે વ્રજરાજ, ગોરસ બીકે ઓર હરી મિલે, એક પંથ દો કાજ. આ કથા એક પંથ ને દો કાજ છે. ઉષ્ણમાં અંબા માતાનું દર્શન થાય અને ભાગવતની કથા શ્રવણ કરવા માટે સાઉથ ગુજરાતના મોટા ભાગના ભક્તો આની અંદર હાજરી આપવાના છે. બધાના ફોન આવવા માંડ્યા છે. સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ છે. અસ્તુ. જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાદાત્રી સ્વાહા સ્વદા નમોસ્તુતે. આવતીકાલ લાભ પાંચમના પાવન દિવસે મા ઉષ્ણ અંબા ઉનાઈ માતાના સાનિધ્યમાં વિશ્વવિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલભાઈ શુક્લની 886મી ભાગવત કથાનો મંગલમય આરંભ માતાજીના સાનિધ્યની અંદર જ્યારે થવા જઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે માતાજીના સાનિધ્યમાં પૂજ્ય બાપુની આ 5મી કથા થવા જઈ રહી છે અને જે દેશી ન્યૂઝ મીડિયા પાર્ટનરના માધ્યમથી જ્યારે અને ઉનાઈ ટ્રસ્ટના માધ્યમથી જ્યારે આ સુંદર ભાગીરથી ગંગા અત્રે આવી છે તો આવનારા સમયમાં કદાચ બાપુની કથા, ભાગવતજીની કથા થાય કે ન થાય એ એક પ્રશ્ન છે. તો આ ટીવી ચેનલના માધ્યમથી લાખો ભાવિક ભક્તોને આ કથાની અંદર પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ. અત્રે યાત્રાધામ ઉનાઈ લાખો ભાવિક ભક્તોની આસ્થાનું કેન્દ્ર તો છે જ, પણ પવિત્ર પિતૃમાસ છે અને પિતૃમાસની અંદર ભાગવતજીની કથા શ્રવણ કરવી એ એક જીવનનો લાવો છે. સાથે પરમસિદ્ધ બાપુ જેવા એક વિરલ વક્તા એમના મુખે કથા સાંભળવી એ પણ એક જીવનનો લાવો છે. તો અહીંયા પૂજ્ય બાપુનું સાનિધ્ય, જેના આશીર્વાદ મને તમને દરરોજ મળી રહ્યા છે, એવા માં ઉનાઈમાનું સાનિધ્ય અને એમાં પણ ભાગવતજીની કથા અહીંયા જ્યારે ત્રિવેણી સંગમ થવા જઈ રહ્યો છે. રામાયણમાં પણ કહ્યું છે કે બડે ભાગ માનુષતન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ ન ગાવા. આ મોઘો મનુષ્ય દે જ્યારે મને તમને મળ્યો છે તો આવો આપણે સૌ ભેગા મળી યાત્રાધામ ઉનાઈ ખાતે માતાજીના સાનિધ્યમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ કથા શ્રવણ કરીશું. બાપુએ કહ્યું એ પ્રમાણે આ કથાનો સમય સવારે 9 થી 12નો રાખવામાં આવ્યો છે. આ સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ જે દેશી ન્યૂઝ
વોઇસ ઓફ આદિવાસી મીડિયા પાર્ટનર દ્વારા આ કથાનું લાઈવ પ્રસારણ પણ થવાનું છે. તો ફરી એક વખત આપ સૌને કથા શ્રવણ કરવા પધારવા ભાવભર્યું નિમંત્રણ છે. કથા વિરામ બાદ દરરોજ અહીંયા અત્રે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. કથાના આચાર્ય અમારા પૂંજારી શ્રી રાકેશભાઈ દુબે અને કાયમ જેમની ખૂબ જ સેવા મળે છે એવા વ્યવસ્થાપક અમારા શ્રી હરીશભાઈ પરમાર દ્વારા પણ અહીંયા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તો આવો પધારો. સાથે આવતીકાલે સવારે 8 કલાકે જેમના નિવાસ સ્થાનેથી મંગલમય પોથી યાત્રા પ્રસ્થાન થવાની છે એવા ગિરીશભાઈ જયસ્વાલ અને એમનો પરિવાર, એમને ત્યાંથી સવારે 8 કલાકે મંગલમય પોથી યાત્રા પ્રસ્થાન થશે. તો આપ સૌને કથા શ્રવણ કરવા પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ છે. ધન્યવાદ. જય સિયારામ.